નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આદિવાસી સમાજને ગંગા સમાન ભીમકુંડમાં આજે આદિવાસી સમાજના લોકોએ સ્વજનોના અસ્થિ વિસર્જન કર્યા। સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી 12માની વિધિ કરી હરિદ્વાર કે ચાણોદ જેવા સ્થળોએ અસ્થિ વિસર્જન માટે લોકો જતા હોય છે, પરંતુ દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારના આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતી એક પરંપરા પ્રમાણે કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય તો તેના અસ્થિઓ ઘરની આસપાસના ખેતરમાં ખાડો ખોદીને સાચવીને દાટી દેવામાં આવે છે અને હોળી પહેલા દસમની રાત્રે સ્વજનો એકઠા થઈને અસ્થિને બહાર કાઢીને દૂધનો અભિષેક કરી 11ની વહેલી સવારે ઢોલ નગારા સાથે સંબંધીઓ ગરબાડા તાલુકાના રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરે છે। માણસ મૃત્યુ પામતા હોય એને 12 મહિના સુધી ફૂલો ઢાંચે રાખવામાં આવે છે। પછી આંબલી 11ને અમે એ ફૂલો કાઢી અને હળદર દ્વારા થાળીમાં મૂકીને ફૂલો ધોઈએ છીએ। પછી અમે આ ભીમકુંડામાં પધરાવવા આવે છે આંબલી 11ના। પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે। આદિવાસી સમાજના લોકો 11 પછી જેટલા પણ મૃત્યુ થાય તેમના અસ્થિ આગામી વર્ષની 11 સુધી સાચવીને રાખે છે। એક દંતકથા પ્રમાણે આ વિસ્તારમાંથી પાંડવો પસાર થઈ રહ્યા હતા અને પાંડવોએ આ કુંડમાં સ્નાન કર્યું હતું અને કુંડની નીચે ઊંડી ગુફા પણ આવેલી છે। તે સમયની આ સ્થળનું નામ ભીમકુંડ પડ્યું છે અને તેને ગંગાની જેમ પવિત્ર માનવામાં આવે છે અને આદિવાસી સમાજના સ્વજનોના અસ્થિ અહીં જ વિસર્જન કરવામાં આવે છે। બીજી એક ખાસિયત એ છે કે મોટા ડુંગરોની વચ્ચે આવેલા આ ભીમકુંડમાં 12 માસ પાણી જોવા મળે છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં ક્યારેય પાણી ખૂટતું નથી। આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે ભીમકુંડ। અમારે જ્યારે મરણ વિધિ થતી હોય ને ત્યારે એને પછી અમારે 2 દિવસ પછી અમારે અહીંયા ફૂલડીમાં લાવતા હોય ને હાટકા કહેવાય, અમારે એ મટલીમાં અંદર ગાગરીમાં મૂકી દે, પછી દાંટી દે, 6 મહિના કે 12 મહિના રાખે। પછી આંબલી 11 આવે હોળી પહેલા ત્યારે પછી અમારા ડોહા પિંડી કરતા આવ્યા, અમારે એ રીતે કરે છે। પછી આંબલી 11ના કાઢે ફૂલો, પછી આખી રાત દૂધ અને હાટકા નાખી અને ખુલ્લા પૈસા નાખી અને બધા એને ધોતા હોય અને દસમના ધોવે અને 11ના અમારે વળાવે। અમારે અહીંયા વરમખેડા કુંડિયા ભીમના કુંડ છે, ત્યાં અમારે પિંડી ડોહાના ડોહા ત્યાં વળાવે છે, અમે ત્યાં જ વળાવીએ છીએ અને અમારે 11નો અહીંયા મેળો પડતો હોય।